તો કેમ છો મિત્રો? આજે તો પહોંચી ગયા સિદ્ધપુર કાવડ ભરવા માટે અને તમે જો કે આ બે ભાઈ તો જો ફોટા પડવામાં ઊંચા નહીં આવતા. અને ભાઈ આ રોનકભાઈ તો જો રસ્તામાં શું થઈ ગયું તે આવી રીતના ચાલવા લાગ્યા. અને પછી આ રાત્રે જો ખાલી આ ભાઈ લોકો ડાકલાની મોજ છે ને. અને પછી આ વિશાલભાઈને તો શું થયું કે જો કે જમવાનું ખોલામાં લેવું પડે. અને હેમાભાઈ શું કહે છે ચાલો તમને વ્લોગમાં જ બતાવું. અને આ બંનેને શું થઈ ગયું, બધા હોઈ ગયા. ચાલો બધી તમને શરૂઆતથી જ બતાવું. આઈએ દેખતે જ મજા આયા. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા ન્યૂ વ્લોગમાં. તો તમે જુઓ કે હું ને મારા બધા મિત્રો અમે જઈએ છીએ સિદ્ધપુર કાવડ ભરવા માટે. કેમ કે શ્રાવણ મહિનો આવે છે ને એટલે મહાદેવજીને નવા જળથી નવડાવવા જ પડે. તો બોલો હર હર મહાદેવ. તો ભાઈ મિત્રો ત્યારબાદ અમે બધા ઊભા થઈ ગયા છે સીએનજી ગેસ પંપે. કેમ કે હવે ગાડીમાં ગેસ ઓછો થઈ ગયો હતો એટલે ગેસ તો ભરાવો જ પડે. ગાડીને પણ ભૂખ લાગે ને જો કે આ બધા બંકા આ બાજુ છે ને, જો બધા હાય હાય જ કરે છે. એમને ખબર પડી ગઈ કે વ્લોગ ચાલુ થઈ ગયો છે. અને જો પાછા આ છે અમારા લાલા કાકા. જય હિન્દ દોસ્તો. તો જો મિત્રો આ છે અમારા કાવડિયાતરના આગેવાન ખેમભાઈ. ડ્રાઈવરે બસ રસ્તામાં ગાડી ગાળી દીધી. રસ્તો ખાલી કરવા માટે થોડી વાર લાગશે. રસ્તો બંધ તો જો ગાડી ગાળી દીધી. यही नहीं अभी और सुनिए. તો ભાઈ મિત્રો જો કે સિદ્ધપુર પહોંચી ગયા છે, કાવડ લઈ લીધી છે. પણ આ તો ખાલી છે. જો કે મિત્ર લોકો છે, આપણે પણ નાવાનું છે. નાઈ બાઈને ચાલો મિત્રો આપણે ઝોલો લઈ લીધો છે નાહવા માટે. જો નદીમાં નાહવા માટે આવી ગયા છે. જો આખી ગેંગ અમારી નાહવા માટે પવિત્ર શુભ પાણી એકદમ. મિત્રો ફૂલ લેહાકા પડે કારણ કે અંદર નવા એવું હતું જ નહીં. પાણી ઓછું હતું એટલે અંદર પડીએ ને એટલે પાણી બહાર આવતું રહેતું હતું. મિત્રો ચાલો મિત્રો લોકો નાહવા માંડે. રેડી થઈ ગયા છે નવા કપડા પહેરી. ચાલો હવે જઈએ મંદિરમાં દર્શન કરવા માટે. મસ્ત મહાદેવના દર્શન કરી લઈએ પછી કાવડ ભરી નીકળીએ જવા માટે. તો મિત્રો જો કે આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. તો ચાલો તમને મહાદેવના મસ્ત મજાના દર્શન કરાવું અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મહાદેવના દર્શન કર્યા પછી જો કે અમે આવી ગયા છે. તો કાવડ બંધાઈને રેડી થઈ ગઈ છે. જો આ બંનેનો ફોટો પાડવાનો હતો. તમારા ગ્રુપમાં પણ આવા હશે હોય તો કમેન્ટ કરી જણાવજો. અને જો અમારા હર્ષભાઈ શું કહે છે સાંભળો. શું ચાલુ તો ફાઇનલ મિત્રો જો કે એકદમ કાવડ રેડી કરીને અમે બધા મિત્રો લોકો નીકળી ગયા છે હવે કાવડ લઈને ઘરે તરફ. તો બોલો હર હર મહાદેવ. તો મિત્રો જો કે બધા મિત્રોના મોઢે ખાલી એક જ નામ મહાદેવ મહાદેવ ને મહાદેવ. હર હર મહાદેવ. અને અમારા ખેમભાઈ શું કે છે સાંભળો ધ્યાનથી. ખેમભાઈ આગેવાન. અને ત્યારબાદ મિત્રો 5 થી 10 કિલોમીટર કાપ્યા પછી બધા મિત્ર લોકોને તરસ લાગી ગઈ હતી. કેમ કે ગરમી થોડી હતી એટલે. અને જો કે એટલામાં આપણે ગાડી આવી ગઈ છે સેવાની પાણીની જગ લઈને. તો ચાલો હવે બધા મિત્ર લોકો પહેલાં પાણી પી લઈએ. તો મિત્રો જો કે હજુ 10 કિલોમીટર કાપ્યાના રોનકભાઈને ચેચી ચલી ગઈ. હજુ તો 50 કિલોમીટર બાકી. લાગે ગિયર બોક્સ જ ભૂઈ પડશે. તો ત્યારબાદ થોડા આગળ આપણે કહોડા ગામે આવતા ત્યાં રામાપીરનો સેવા કેમ્પ ચાલી રહ્યો છે મિત્રો. તો શું તમે પણ અહીંયાથી નીકળો તો સેવાનો લાભ લેજો. તો ચાલો તમને પહેલાં રામાપીરના દર્શન કરાવી લઉં. જો કે તો જો કે મિત્રો એટલામાં કાકા આપણા માટે મસ્ત ગરમા ગરમ ચા લઈને આવી ગયા છે. તો જો કે બધા મિત્રો લોકો પણ ચા પી દે. ચાલો આપણે પણ મસ્ત મજાની એક ચાની ચુસ્કી મારી દઈએ. એક નંબર મિત્રો ખતરનાક બહુ મસ્ત ચા બનાવ્યો કાકાએ. જો આપણા બધા મિત્રો પીવા બેસી ગયા છે. તો ચાલો આપણે ચા બા પી લઈએ. એટલી વારમાં જો અમારા ખેમભાઈ આગેવાન કે મારો ફોટો પાડ ને મને વાયરલ કર.
તો ચા પીધા ભાઈ એવો જોશ આવી ગયો કે લાવો કે આપણે જ છે સુધી ઘર સુધી આખી કાવડ આપણે જ લઈ ગઈએ. પણ બધા લોકો આ છે, એ લોકોને પણ મોકો તો આપવો પડે ને. बात तो सही है. તો શું મિત્રો, તમને આ કાવડ યાત્રાનું મહત્ત્વ ખબર છે? અને આપણે આ જળ લાવીને મહાદેવજીને કેમ નવું ચડાવીએ છીએ? તો કોઈને ખબર હોય તો કમેન્ટ કરી જણાવો. તો ભાઈ મિત્રો, જો કે અત્યારે વાગી રહ્યા છે રાતના 9 અને હવે જમવાનો પ્રોગ્રામ કરીશું. પણ હજુ સુધી આપણને થાક લાગ્યો નથી, એટલે આપણે કાવડ કોઈને આપવાની થતી જ નથી. થાક લાગશે એટલે વિચારીશું. તો બોલો હર હર મહાદેવ. તો ભાઈ મિત્રો, રાતના વાગી ગયા છે 9:30 અને હવે જો કે આપણે જમવાનો હોલ્ડ લઈ લીધો છે. તો જો દક્ષુભાઈ, જય હિન્દ દોસ્તો. પણ મિત્રો હજુ સુધી કોઈ આવ્યું નથી. આપણા બધા મિત્રો હજુ પાછળ છે, એ બધા આવી જશે પછી આપણે બધા એક સાથે જમીશું. તો ત્યાર સુધી જો કે અહીંયા આપણે ડાકલાની રમઝટ ચાલુ છે. ચાલો તમને નજીકથી સંભળાવું ડાકલાની રમઝટ. તો ભાઈ મિત્રો ખૂબ મજા ગઈ. જાગરિયા ભાઈ લોકોએ ખૂબ મહેનત કરી, પણ પેલા ભાઈને તો માતા આવી જ નહીં. હવે ખબર નહીં ચમ નહીં આવી. તો જોવા મિત્રો, એટલામાં આપણી બધી આખી ટાઈગર સેના આવી જઈ. જોવા બધા વાઘ વળ્યા ને, જો કૂદતા કૂદતા આવે. ભલે ગમે તેટલો થાક હોય, પણ મહાદેવનું નામ હોય એટલે બાકી આનંદ ને આનંદ જ જો છે ને. અને જો મારો એક આ વાઘ જોવા ખાલી, એ વાઘ આવ્યો જો. એટલા મારો તો ભાવ વાઘ અહીં તો હુઈએ જો લાગે થાકી ગયો વાઘ. આપણે કીધું વાઘ તો થાકી જતું, જો ના પાડે કે ના નહીં થાકે, કે હજી શરૂઆત છે, કે મંજિલ હજી બાકી છે. અને જો મિત્રો કે એટલી વારમાં આપણા ગામના ભાઈ લોકો એટલે કે મયુરભાઈ, મિતુલભાઈ, અર્પિત અને ભાવેશ કાકા એ લોકો જમવા લઈને આવી ગયા છે. તો ચાલો હવે આપણે મસ્ત મજાનું જમી લઈએ. અને મિત્રો જુઓ કે જમવામાં મસ્ત છે સેવ ટામેટાનું શાક ને ગરમા ગરમ ભાખરી, ગોળ, ડુંગળી અને છાશ. એટલે ચેતનભાઈ કે મજો જ પડી જાય. જો કે આપણે બધા મિત્રો જમવા બેસી ગયા છે. પણ મિત્રો તમે ડોલી ચાવાળાનું નામ તો સાંભળ્યું જ હશે, પણ અમારે જુઓ કે આ ડોલી ચાવાળો નહીં, પણ ડોલી છાશવાળો એટલે કે વિશાલ છાશવાળો. જુઓ એની સ્ટાઇલ. બાકી ઉભરાઈ ગયું. તો ભાઈ મિત્રો એક નંબર જમવાનું તો ખરેખર મજા આવી ગઈ. જમ્યા પછી થોડી શરીરમાં એનર્જી પાછી આવી ગઈ છે. અને સેવા આપવા માટે ખૂબ ખૂબ આભાર મારા ગામના ભાઈઓ, મિત્રો અને કાકા લોકોનો. અને જો પગમાં ફોલ્લા પડી ગયા છે, પણ મહાદેવની દયા છે ત્યાં સુધી આપણે ચાલવાનું જ છે. તો મિત્રો જુઓ કે આ છે આપણા કામલપુર ગામની કાવડ યાત્રાની પૂરેપૂરી ટીમ, આખી મહાદેવ ટીમ બોલે, જોઈ લો છે ને. તો મિત્રો હવે આપણે થોડી વાર આરામ કરીશું, પછી પાછું નીકળવાનું છે કામલપુર મુકામ તરફ.
ચાલો મળીએ આગળ. તો ત્યારબાદ મિત્રો જો કે થોડું આગળ ચાલ્યા બાદ આપણે જીરાની બોટલો આપી દઈએ છીએ, એટલે કે આ બધા ચાલતા ચાલતા ગરમ થઈ ગયા તો પાછા ઠંડા થઈ જાય ને. ઠંડુ તો જરૂર જ છે, કેમ કે એનર્જી આવે તો આ તો એનર્જી ડ્રિંક કહેવાય. શું કેવું? बात तो सही है. અને ત્યારબાદ મિત્રો જો કે પાછો એક સ્ટોપ કર્યો છે ને હવે અહીંયાથી આપણે વિસનગર 4 કિલોમીટર બાકી છે. તો ચાલો રોનકભાઈ શું કહે છે સાંભળો. ભાઈનો નવરાત્રનો ભાઈ નવરત્ન તેલ લગાવી દો. કેવું વપરાય બાપા. અને ત્યારબાદ થોડી વારમાં જો મિત્રો કે આઈસ્ક્રીમની પણ સેવા થઈ ગઈ. તો આઈસ્ક્રીમના દાતા હતા આપણા ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી. તો જો મિત્રો કે બધા ચાલતા યાત્રી લોકો તો ખાય, પણ જો કે અંદર બેઠા આ લોકો પહેલાં ખાય. તમારામાં આવું થાય કે નહીં કમેન્ટ કરી જણાવજો. તો ફાઇનલી મિત્રો ત્યારબાદ અમે થોડું અંતર કાપીને પહોંચી ગયા છીએ કમોણા ચોકડી. તો તમે જુઓ કે અમારા બધા મિત્રો લોકો આરામ કરી રહ્યા છે. હવે પંખો ફૂલ ચાલુ છે. જો વાઘ હોઈ ગયો ને આપણો એ ઊંઘ જ કરે ખાલી. હવે તો આપણે જો મિત્રો કે ચાલીને આવે એટલે થાકતો છે, પણ જો પગમાં થોડા ફોલ્લા પણ પડી ગયા છે, પણ કંઈ નહીં, મહાદેવની દયા રહેવાની છે એટલે કંઈ ચિંતા કરવાની જરૂર થતી નથી. શું કહેવું, મહાદેવ મહાદેવ ને મહાદેવ હોય છે. જો કે આપણા મિત્ર લોકો બીજા સેવામાં હતા, એ લોકો ચા બનાવી રહ્યા છે. તો ચાલો તમને બતાવું ચાનું નજીકથી. અને જો મિત્રો કે હા શું સુગંધ છે ચાની. આવી ઠંડીમાં ગરમા ગરમ ચા નાસ્તો એટલે મજા મજા મજા. ભાઈ મિત્રો જો કે આપણે ચા રેડી થઈ ગઈ છે. તો હવે બધા મિત્ર લોકો આવી ગયા છે એટલે ચા નાસ્તો કરીશું. તો ખેમાભાઈ જો કે ચા કાઢી રહ્યા છે. તો જો કે નાસ્તામાં છે ફુરસીપુરી ને ખાખરા છે, બહુ બધું નાસ્તો છે. તો મિત્રો જુઓ કે ચાલો આપણે વાઘથી મુલાકાત કરાવો. તમે વાઘ શું કહે છે? તમને જોઈને શું લાગે? વાઘના હોશ ઉડી ગયા છે ને. અને આ બધા હર્ષભાઈ શું કહે છે સાંભળો. જૈન દોસ્તો આ મિત્રો જુઓ કે આપણે અહીંયા નાસ્તો કેટલો બધો તમને દેખાય તો એ જો અમારા વિશાલભાઈ સ્ટોરેજ કર્યો, કારણ કે કોઈ ખાઈ ના જાય ને ફટાફટ. અને અમાભાઈ શું કહે સાંભળો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. મજો પડી ગયો. 10 ગ્લાસ આ ભાઈના. કેટલા ગ્લાસ પીધો ચા? 5. અને આ ગોડાઉન તો ભાઈ મિત્રો જુઓ કે આપણે હવે કમળા ચોકડી ચા નાસ્તો કરીને બધા ફ્રેશ થઈ ગયા છે અને પાછા નીકળી ગયા છે ઘરે જવા માટે. અને જુઓ કે મિત્ર લોકો જે ચાલતા હતા ચાલતા ગયા ને, જુઓ કે આ બધાના પાટિયા પડી ગયા ને. આ જો અનાય પાટિયા પડી ગયા, જો ઉપર ભરાઈ ગયા. બધાના પાટિયા પડી ગયો, પણ આપણો ભેગો પડી ગયો એટલે આપણે બીજા કોઈ કહેવાય નહીં. તો ભાઈ મિત્રો ત્યારબાદ જો કે 2-3 કલાક ચાલ્યા બાદ હવે સવારના વાગે છે 4 અને અમે પહોંચી ગયા છીએ ખરવડા ગામે. તો જો કે બસ સ્ટેશને છે અને હવે અહીંયા મસ્ત કરીશું ગરમા ગરમ ચા નાસ્તો સવારનો. તમે જુઓ કે આ બાજુ ચા ઉકળી રહી છે ને આપણા મિત્રો લોકો બધા પાછળ આવે છે હજુ. તો જુઓ ચા ઉકાળી રહ્યા છે આપણો વાઘ. જુઓ ચા ઉકાળો. તો ચાલો ચા બનાવીએ અને પીએ મસ્ત ગરમા ગરમ. જો આ બંકાને એક બાજુ થાક જ નહીં લાગતો, હજુ ફૂલ એનર્જી છે સર બંકો. તો ભાઈ મિત્રો જો કે બધા મિત્રો લોકો આપણા આવી ગયા છે ને હવે આપણે ખરવડા બસ સ્ટેશનમાં બેસીને જો કે ચા નાસ્તો કરી રહ્યા છે બધા મિત્રો. તો ચાલો આપણે પણ હવે મસ્ત ગરમા ગરમ ચાની એક ચુસ્કી મારી લઈએ. તો ભાઈ મિત્રો મસ્ત છે એકદમ ચા. તો ચાલો આપણે પણ ચા નાસ્તો કરી લઈએ. આ મિત્રો જો ચા નાસ્તો ધરાઈને કરે ભાઈ. જો અમારો વાઘ ઉપડ્યો, ખબર પડી ને ચો ઉપડ્યો. તો ભાઈ મિત્રો જો કે સવારના વાગી ગયા છે 6:30 અને અમે ફાઇનલી આપણા ગામ કામલપુર ગામે પહોંચી ગયા છે વેરાઈ માતાના મંદિરે. જો કે આપણા બધા મિત્રો આવી ગયા છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. બે આગેવાન લઈ લેજો. હા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે ગામ કામલપુર અને જો કે વેરાઈ માતાનું મંદિર છે, દર્શન કરી લો. તો ફાઇનલી મિત્રો આપણી કાવડ યાત્રા એકદમ સફળમય અને મંગલમય રહી છે. તો તમે જો આપણા મિત્ર લોકો બધા થાકેલા હજુ આરામ કરે છે. તો ગાઈસ કેવો લાગ્યો આજનો મારો વ્લોગ? જો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરી જણાવો. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.